ભાવનગરમાં આરોગ્ય ક્ષેત્રમાં ગેરરીતિ આચરવાની ઘટના સામે આવી છે। પીએમજીવાય યોજનામાં ગેરરીતિ મામલે એચસીજી હોસ્પિટલમાં કરવામાં આવી હતી કાર્યવાહી। ભાવનગર શહેરમાં આરોગ્ય ક્ષેત્રમાં મોટી ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે। સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ભાવનગર એચસીજી હોસ્પિટલ પર કરોડો રૂપિયાની ગેરરીતિ માટે દંડ ફટકારાયો છે। આશ્ચર્યની વાત એ છે કે 7 કરોડ 22 લાખથી વધુનો દંડ વસૂલ થયો છે કે નહીં તે ખુલાસો થયો નથી। હોસ્પિટલની યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી, પરંતુ ગણતરીની કલાકોમાં જ ફરી શરૂ કરી દેવામાં આવી। મેડિકલ ઓફિસર આર.કે. સિંહના અનુસાર કેસોની તપાસ, અપકોર્ડિંગ, ગેરરીતિ અને મંજૂરી વિના સારવારના અનેક મામલા સામે આવ્યા છે। સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ખાતેથી હાથ ધરવામાં આવી હતી। હવે જો વ્યાપક તપાસ થશે તો વધુ મોટા કૌભાંડ બહાર આવી શકે છે। હમણાં કહો હમણાં કહો હોસ્પિટલને ગેરરીતિ મામલે કરોડોનો દંડ આપવામાં આવ્યો, પરંતુ ભરાયો કે નહીં તેનો ખુલાસો પણ નથી થયો। સસ્પેન્શન પછી ગણતરીની કલાકોમાં હોસ્પિટલને ફરીથી યોજના હેઠળ શરૂ, ત્યારે ગાંધીનગર ખાતેથી કાર્યવાહી વધુ તપાસ હાથ ધરાઈ તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા। બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ, ભાવનગર।